નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। 1 કરોડની કિંમતનો 1 કિલો મેફ્ટ્રોન ડ્રગ્સનો જથ્થો લાલગેટ વિસ્તારમાંથી ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પીસીબી। લોકસભાની સામાન્ય ચૂંટણીઓ 2024 માટેની સૂચના અનુસાર દેશમાં 16 માર્ચ 2024થી આદર્શ સંહિતા અમલમાં છે। દેશની તમામ અમલમાં એજન્સીઓ નાર્કોટિક્સ ડ્રગ્સ સ્થિત પ્રતિબંધિત સામગ્રીને જપ્ત કરવા માટે સંપૂર્ણ એલર્ટ પર છે। જે દરમિયાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓએ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બંદીને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવા માટે સુરત શહેરમાં અન્ય રાજ્યોમાંથી ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશામાં અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખ્ત સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ સુરત શહેર, નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે। ઉપરોક્ત સૂચના અંતર્ગત પીસીબી પીઆઈ આરએસ સુવેરા તથા એસઓજીના પીઆઈ એપી ચૌધરીનાઓએ સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અંગેની બંદીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે પીસીબી એસઓજી માણસોની અલગ અલગ ટીમ બનાવી આપેલ। જે ટીમ દ્વારા નાર્કોટિક્સની પ્રવૃત્તિ કરતા ઇસમો અંગે માહિતી મેળવવા ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા। તે દરમિયાન એસઓજીના એએસઆઈ ઇમ્તિયાઝ ફુકરુ મહત તથા એસસી જગદીશભાઈ શાંતિભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે લાલગેટ વિસ્તારમાં રહેતા આરોપી મોહમ્મદ કાસિફ ઇકબાલ ઉર્ફે પસીના શેખ તથા શહેબાઝ ઇરશાદ હુસેન ખાન નાઓ વચ્ચે એક મોટી ડ્રગ્સની ડીલ થનાર છે। જે બાતમી આધારે પીસીબી એસઓજીના માણસો લાલગેટ લાલમિયા મસ્જિદની સામે મદ્રેસા ઇસ્લામિયા સુફીબાગ શાખાની આસપાસ વોચમાં હતા। તે દરમિયાન ટીપ મળેલ બંને ઇસમો વચ્ચે ડ્રગ્સની ડીલ થતી। તે દરમિયાન પોલીસ તેને પકડે તે પહેલાં જ બંને ઇસમો તેમની મોપેડ તથા ડ્રગ્સ ભરેલ બેગ ફેંકી નાસી ગયેલ હતા। જેની પોલીસ બેગ ચેક કરતા તેમાંથી પ્રતિબંધિત મેફ્ટ્રોન વજન 1 કિલોગ્રામ કિંમત 1 કરોડનો મળી આવેલ। જેની એસઓજી દ્વારા ડ્રગ્સ તથા મોબાઈલ ફોન નંગ 3 તથા મોપેડ તથા એક પ્રેસ મીડિયાનું કાર્ડ મળી કુલ 1,02,30,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી ડ્રગ્સ માર્કેટમાં સપ્લાય થાય તે પહેલાં જ પકડી પાડવામાં સફળતા મળેલ છે। જેથી વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં એનડીપીસી અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા વોન્ટેડ આરોપીને પકડી પાડવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર રમેશ સત્યની સાથે।